તો જય માતાજી મારા કલેજાઓ। તો આજે આપણે બંધારણના ઇતિહાસના વન લાઇનર પ્રશ્નો 50 થી વધારે જોવાના છે અને આ પ્રશ્નોથી તમને ઘણું બધું રિવિઝન થઈ જશે અને જે પ્રશ્નો તમે કેવું કે વાંચ્યા ન હોય એ બી રિવિઝન થઈ જશે મારા ખાખીના બધાઓ। તો હાલ હવે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી? તો ઈસવીસન 1613 સુરત ખાતે। પછી બીજો પ્રશ્ન છે, કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ વાર કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઈ? તો 1773 રેગ્યુલેટિંગ એક્ટ। પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યો? તો વોરેન હેસ્ટિંગ। પછી છે, ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી? તો જવાબ છે 1773 રેગ્યુલેટિંગ એક્ટ। પછી પાંચમો પ્રશ્ન છે, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો કલકત્તા। પછી છે, રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ઈસવીસન 1773। પછી છે, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિઝા ઇમ્પે। પછી છે, પિટ્સનો ધારો એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ઈસવીસન 1784। પછી છે, કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલ નીમવામાં આવી? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784। પછી છે, કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784। પછી 11મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવી? તો એમેન્ડમેન્ટ એક્ટ 1786। પછી છે, કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવાનું નક્કી કરાયું? તો ચાર્ટર એક્ટ 1793માંથી। પછી છે, કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? તો ચાર્ટર એક્ટ 1813। પછી છે, કયા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી? તો ચાર્ટર એક્ટ 1813। પછી છે, ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો લોર્ડ વિલિયમ બેન્ટિક। પછી છે, કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? તો ચાર્ટર એક્ટ 1833। પછી છે, ભારતના સૌપ્રથમ લો કમિશનનો અધ્યક્ષ કોણ હતો? તો લોર્ડ મેકોલ। પછી છે, કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ? તો ચાર્ટર એક્ટ 1833। પછી છે, કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય? તો 1853 ચાર્ટર એક્ટ। પછી છે, સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854માં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી? તો મેકોલ સમિતિ। પછી છે, 21મો પ્રશ્ન, કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી? તો 1833 ચાર્ટર એક્ટ। પછી છે, કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત થઈ? તો ભારત શાસન અધિનિયમ 1858। પછી 23મો પ્રશ્ન છે, ભારતનો સૌપ્રથમ વાઇસરોય કોણ બન્યો? તો લોર્ડ કેનિંગ। પછી 24મો છે, કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા મતલબ કે ભારત સચિવ અને વાઇસરોય તથા 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું? તો ભારત શાસન અધિનિયમ 1858। પછી 26મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી વાઇસરોયને વટ હુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી? તો ભારત પરિષદ અધિનિયમ 1861। પછી 27મો પ્રશ્ન છે, કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? તો ભારત પરિષદ અધિનિયમ 1861। પછી છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 28 ડિસેમ્બર 1885। પછી છે, 29મો પ્રશ્ન, કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે? તો એલન ઓક્ટેવિયસ હ્યુમ। પછી 30મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો વોમેશચંદ્ર બેનર્જી। પછી 31મો પ્રશ્ન છે, કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું? તો ભારત શાસન અધિનિયમ 1858। પછી છે 32મો પ્રશ્ન, કયા કાયદાથી દેશમાં સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ? તો ભારતીય પરિષદ અધિનિયમ 1892। પછી 33મો પ્રશ્ન, કયા કાયદાથી વિધાન પરિષદને
બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી? તો ભારતીય પરિષદ અધિનિયમ 1892. પછી છે મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષે થઈ? તો ઈસવીસન 1906માં. પછી 35મો પ્રશ્ન છે, કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે પ્રસિદ્ધ છે? તો ભારત શાસન અધિનિયમ 1858. પછી 36મો પ્રશ્ન, કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની શરૂઆત થઈ? તો ભારતીય પરિષદ અધિનિયમ 1909. પછી 37મો પ્રશ્ન છે, ભારતીય પરિષદ અધિનિયમ 1909 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મોલે મિન્ટો એક્ટ 1909. પછી છે મોલે મિન્ટો એક્ટ 1909માં મોલે અને મિન્ટો કોણ હતા? તો લોર્ડ મોલે એ ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટો એ ભારતના વાઇસરોય હતા. પછી છે કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવામાં જોગવાઈ શરૂ થઈ? તો મોલે મિન્ટો એક્ટ 1909. પછી છે વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. પછી છે કયા અધિનિયમથી ભારતના પ્રાંતોમાં દ્વેષ શાસન પ્રણાલીની શરૂઆત થઈ? તો ભારત શાસન અધિનિયમ 1919. પછી છે ભારત શાસન અધિનિયમ 1919 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા. પછી છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919માં મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ કોણ હતા? તો મોન્ટેગ્યુ ભારતના સચિવ હતા અને ચેમ્સફોર્ડ ભારતના વાઇસરોય હતા. પછી છે કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919થી. તો પછી છે કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય, ઈસાઈઓ, યુરોપિયનો માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919. પછી 46મો પ્રશ્ન છે, સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1927. પછી છે બ્રિટિશના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1932માં. પછી છે કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો છે? તો ભારત સરકાર અધિનિયમ 1935થી. પછી છે કયા અધિનિયમથી દેશમાં સૌ પ્રથમવાર કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ? તો ભારત શાસન અધિનિયમ 1919. પછી છે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1 એપ્રિલ 1935. પછી છે કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વેષ શાસન પ્રણાલીનો અંત આની પ્રાંતોને સ્વાયત્ત આપવામાં આવી? તો ભારત શાસન અધિનિયમ 1935. પછી છે ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1937માં. પછી 53મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 સૂચિઓમાં વહેંચવામાં આવ્યા? તો ભારત શાસન અધિનિયમ 1935. પછી છે ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો લોર્ડ લિનલિથગો દ્વારા ઈસવીસન 1940માં. પછી છે ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ ઈસવીસન 1942માં. પછી છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા ઈસવીસન 1944માં. પછી છે વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી? તો વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા ઈસવીસન 1945માં. પછી છે કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ પેન્થિક લોરેન્સ. પછી છે કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી? તો ઈસવીસન 1946માં. પછી છે ભારતની બંધારણ સભાની રચના કઈ યોજનાના આધારે કરવામાં આવી? તો કેબિનેટ મિશન યોજના. પછી છે મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો? તો 16 ઓગસ્ટ 1946. પછી છે જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી? તો 2 સપ્ટેમ્બર 1946. પછી છે કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા? તો વલ્લભભાઈ પટેલ. પછી છે આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાના મંત્રી કોણ હતા? તો લિયાકત અલી ખાન. પછી છે આઝાદી પહેલાની કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા કયા મંત્રાલયો હતા? તો બંધારણ સભાના ઉપસભાપતિ, વિદેશ મંત્રાલય, વડાપ્રધાન અને રાષ્ટ્રમંડળ સંબંધ.
પછી ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ? તો માઉન્ટ બેટન યોજના, 3 ઝોન યોજના, 1947. પછી છે કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એ 2 સ્વતંત્ર ડોમિનિયર બન્યા? તો ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. પછી છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા? તો પૂર્વી બંગાળ, પશ્ચિમી પંજાબ, સિંધ અને આસામનો સિલહટ જિલ્લો. પછી છે સૌપ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપનાની જોગવાઈ હતી? તો પછી ભારત શાસન અધિનિયમ 1935માં. પછી છે પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલું ગણવામાં આવ્યું? તો 14 ઓગસ્ટ 1947 થી મધ્યરાત્રિથી. પછી છે ભારતનું બંધારણ લાગુ થયા પહેલા અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું? તો ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. પછી છે ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? તો લેબર પાર્ટીની. પછી છે કેન્દ્રમાં દ્વેષ શાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની? તો ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. પછી છેલ્લો પ્રશ્ન છે ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો ક્લેમેન્ટ એટલી. તો મિત્રો આ હતા ભારતના બંધારણના ઇતિહાસના વન લાઇનર પ્રશ્નો. જો આ પ્રશ્નો તમને થોડાક બી ઉપયોગી થયા હોય અને આ વિડીયો તમને થોડોક બી પસંદ આવ્યો હોય તો મારા ખાખીના યોદ્ધાઓ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવા જ હું વિડીયો લાવતો રહીશ. અને આવા વિડીયો તમારે જોતા હોય તો કમેન્ટ કરજો, હું લાવતો રહીશ. તો હાલો હવે મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।